પત્રાંક 954 6 ગાથાઓ કાલે આપણે વાંચી હતી. આજે ગાથા 7મી. તેમાં કૃપાલદેવ કહે છે, કૃપાલદેવનું આ અંતિમ કાવ્ય. ગાથા 7મી. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ, પૂર્વ 14ની લબ્ધિનો ઉદાહરણ પણ બ્રહ્મચારી વિવેચનમાં કે છે, પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન. ભગવાન તીર્થંકરોના જે વચન છે તે અનુભવ સિદ્ધ વચનો છે, તે પ્રકૃષ્ટ વચનો છે. એ વચનોમાં ત્રણેય કાળમાં કોઈ વિરોધ ના આવે, કેમ કે કેવળનાથી જોઈને પ્રરૂપણ કર્યું તેમાં કિંચિત માત્ર પણ ફરક ન પડે ત્રણેય કાળમાં. પ્રવચન રૂપી સમુદ્ર, એ આખો સમુદ્ર બિંદુમાં ઉલસી આવે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે. ઉલટી એટલે નીચે લખ્યું છે ઉલ્લસી, એટલે સમુદ્રમાં જે એના ગુણધર્મો છે તે બધા એક બિંદુમાં પણ છે. જે ક્ષાર જેવા પ્રકારનું પાણી આખા સમુદ્રમાં છે તે એના એક બિંદુમાં પણ એ જ છે, એમાં કોઈ ફરક નથી. લાખ ઔષધિ ભેગી કરીને કોઈ દવા બનાવી હોય તો એના એક રાઈ જેવા દાણામાં પણ તે જ ઔષધિઓ છે, લાખ ઔષધિ છે. તેમ અહીંયા વિવેચનમાં કે છે, સમુદ્રનું એક ટીપું હોય તેમાં સમુદ્રના ક્ષાર આદિ બધા ગુણો આવી જાય. તેમ પ્રવચન સમુદ્રના એક વચનમાં 14 પૂર્વ આવી જાય એવી લબ્ધિ જીવને સદગુરુના યોગે પ્રાપ્ત થઈ આવે છે. તેમ પ્રવચન રૂપી સમુદ્ર, જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું? સમુદ્ર જેવું અથાગ છે. તો તે બધું જ જ્ઞાન એક વચનમાં પણ એ 14 પૂર્વ આવી જાય એવી લબ્ધિ સદગુરુના યોગને જીવને પ્રાપ્ત થાય છે. ભગવાન ગૌતમ સ્વામીને મહાવીરે ખાલી ત્રિપદી દીધી, ઉપન્નેવા વિઘ્નેવા ધુવેવા ઉત્પાદ વે દ્રવ્યમ સત, કે આટલા 3 અક્ષરોમાં આખી દ્વાદશાંગી એમને રચી લીધી. સમજાઈ ગયું એમને બધું. એવી લબ્ધિ ગુરુ કૃપાએ શિષ્યને પ્રાપ્ત થાય છે એની ભક્તિથી. એટલે એ જ અહીંયા વાત કરે છે કે પ્રવચન સમુદ્ર જેમ બિંદુમાં ઉલસી આવે તેમ પૂર્વ 14ની લબ્ધિનું પણ ઉદાહરણ તેમ 14 પૂર્વની લબ્ધિ પ્રગટે કે ટૂંકામાં બધું સમજાઈ જાય. તેને ભણવા ન જવું પડે, બધાય શાસ્ત્રો એના હૃદયમાં આવીને વસે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો બધા આગમોનું રહસ્ય એના હૃદયમાં આવીને વસી જાય. જીવ પુરુષાર્થ કરે તો અનંત શક્તિ આત્મામાં છે. દરેક આત્મામાં લબ્ધિઓ પ્રગટે છે. અભયકુમારને એવી લબ્ધિ હતી કે એક અક્ષર કહે તો આખું પુસ્તક કે આખો મંત્ર યાદ આવી જાય. એક અક્ષર કહે આખું પુસ્તક યાદ આવી જાય, કે એક અક્ષર વડે આખો મંત્ર યાદ આવી જાય. ભણવા જવું પડે એમ નથી. ભણવા જાય તો ક્યારે પાર આવે? એક હાથી જેટલી સહી હોય ત્યારે એક પૂર્વ લખાય, 2 હાથી જેટલી સહી હોય ત્યારે બીજું પૂર્વ, 4 હાથી જેટલી સહી હોય ત્યારે ત્રીજું પૂર્વ, 8, 16, 32, 64, 128 એટલા એક દી બમણી હાથી જેટલી સહી હોય ત્યારે એક પૂર્વ લખાય. તો એટલું બધું જ્ઞાન ક્યાં ભણવા જાય ક્યારે પાર આવે? તો અહીંયા કે છે ભણવા જાય તો ક્યારે પાર આવે? પણ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કર્યા હોય તો આત્મજ્ઞાનના બધા સિદ્ધાંતો અનુભવમાં આવી જાય. સિદ્ધાંત તત્વો અનુભવ્યા, એના વિવેકપૂર્વક આ તત્વનો શાંત ભાવે વિચાર કર્યો હોય તો આત્મજ્ઞાનના બધા સિદ્ધાંતો અનુભવમાં આવી જાય. વિચ્છેદ ગયા નથી, બધું આત્મામાં છે. કેવળ જ્ઞાન પણ આત્મામાં જ છે, ક્યાંય ગયું નથી.
એગમ જાણે સે સવમ જાણી, જે સવમ જાણે સે એગમ જાણી. એકને જાણે તે સર્વને જાણે, એક આત્માને જાણે તે સર્વને જાણે. અને એ સર્વને જાણવાનું ફળ પણ એક આત્માને જાણવું એ છે. જીવમાં યોગ્યતા જોઈએ તો અગમ્ય વસ્તુ પણ સુગમ્ય થઈ જાય છે. સદગુરુ ન મળ્યા પણ યોગ્યતા પ્રાપ્ત કરવી હોય તો પ્રાપ્ત કરી શકાય છે. આજે આપણને કૃપાળુદેવ પ્રભુશ્રીના કારણે મળ્યા, પણ આપણી યોગ્યતા નથી કે જે રીતે કહે તેમ વર્તી શકીએ. તો એ યોગ્યતા ભલે જ્ઞાની પ્રત્યક્ષ હાજર ન હોય તો યોગ્યતા મેળવી શકાય છે. સદગુરુ ન મળ્યા પણ યોગ્યતા પ્રાપ્ત કરવી હોય તો પ્રાપ્ત કરી શકાય છે. પછી સદગુરુ મળે તો ઝટ કામ થઈ જાય. યોગ્યતા નથી માટે જ્ઞાની મળે તોય કામ ન થાય, યોગ્યતા હોય તો જ્ઞાની મળે તો શીઘ્ર કામ થઈ જાય. મીરાબાઈ, બોજા ભગત, નરસિંહ મહેતા વગેરે મહાત્માઓ માર્ગાનુસારી પુરુષો હતા. એમાં એવી યોગ્યતા હતી પણ જ્ઞાની પુરુષનો પ્રત્યેક જોગ નહોતો. આપણામાં છે જોગ તો જ્ઞાની, આપણામાં યોગ્યતા નથી માટે જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે અહીંયા કહે છે કે તમે યોગ્યતા લાવો તો પ્રેમ લાવો સત્પુરુષના ગુણોમાં, એના પ્રત્યે ભક્તિ પ્રગટાવો તો 14 પુરનો સાર તમારા રહસ્ય, એનું રહસ્ય તમારા હૃદયમાં આવીને વસી જાય. પણ પ્રેમ જ નથી. પ્રેમ એટલે ભક્તિ. એ જીવની ભક્તિ પ્રેમ સંસાર પ્રત્યે છે, કુટુંબ પ્રત્યે છે, ધનાદિ પ્રત્યે છે. એટલે જે પરિણામ ફળ આવવું જોઈએ તે આવતું નથી. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે, પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. હવે કે છે આગળની ગાથામાં, પણ યોગ્યતા ન હોય, આપણામાં યોગ્યતા ન હોય અને વિષય વિકારવાળી જો વૃત્તિ હોય તો પ્રાપ્ત યોગ પણ નિષ્ફળ જાય. આપણામાં યોગ્યતા ન હોય ને આપણી વૃત્તિ 5 વિષયોમાં જ ભટકતી હોય તો સત્પુરુષનો યોગ થયેલો પણ નિષ્ફળ જાય. માટે હવે આગળની ગાથામાં આ ભાવ કે છે,